ગીરના જંગલોમાં એક એવું રહસ્યમય છુપાયેલું છે જેને આજ સુધી કોઈ સંપૂર્ણ રીતે સમજી શક્યું નથી. એક એવું મંદિર જ્યાં છેલ્લા હજારો વર્ષોથી શિવલિંગ ઉપર અવિરત જળધારા વહેતી રહે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે, આ પાણી આવે છે ક્યાંથી? ના કોઈ મોટું ઝરણું છે, ના કોઈ બીજો કોઈ સ્ત્રોત. છતાં દિવસ અને રાત આ જળધારા ક્યારે પણ બંધ નથી થતી. ઘણા લોકો તેને ચમત્કાર માને છે, તો કેટલાક લોકો કહે છે અહીં આજે પણ કોઈ દિવ્ય શક્તિ હાજર છે. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગીરના જંગલોમાં આવેલા એવા એક રહસ્યમય મંદિર એટલે કે દોણેશ્વર મહાદેવના મંદિરે. ગીર ગઢડાથી થોડાક અંતરે મસુંદરી નદીના કિનારે આવેલું છે આ પ્રાચીન શિવાલય. ચારે બાજુ ઘનઘોર જંગલ, અજીબ શાંતિ અને કુદરતનો એક અલગ જ અહેસાસ છે. આ રસ્તો જેટલો સુંદર છે એટલો જ રહસ્યોથી ભરેલો પણ છે. અને આખરે અમે પહોંચી ગયા છીએ દોણેશ્વર મહાદેવના મંદિર પાસે. બહારથી સામાન્ય લાગતું આ મંદિર અંદર એક એવું રહસ્ય છુપાઈ અને બેઠેલું છે, જે હજારો વર્ષોથી લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. જુઓ મિત્રો, શિવલિંગ ઉપર સતત વહેતો આ જળધારા કહેવાય છે કે આ સ્વયં ગંગાજી છે. અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે, આ પાણી ક્યાંથી આવે છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. અનેક સંશોધનો થયા, પરંતુ રહસ્ય આજે પણ યથાવત છે. શું ખરેખર અહીં ગંગાજી પ્રગટ થયા હતા, કે પછી આ કોઈ અજાણી કુદરતી શક્તિ છે? દંતકથા મુજબ દ્વાપર યુગ દરમિયાન પાંડવોના ગુરુ એટલે કે દ્રોણાચાર્ય અહીં આવ્યા હતા. તેમણે ભગવાન શિવની ઉપાસના શરૂ કરી. ત્યારે નિત્ય જળ અભિષેક માટે તેમને પોતાની યોગ શક્તિથી પથ્થરમાં તીર માર્યું અને ત્યાંથી આ ગંગાજી પ્રગટ થયા. કહેવાય છે કે માં ગંગાજીએ ગુરુ દ્રોણને વચન આપ્યું હતું કે તેઓ અહીં સદૈવ વહેતા રહેશે. પરંતુ કેટલીક માન્યતાઓ અનુસાર આ સ્થાન ગુરુ દ્રોણના સમયથી પણ પ્રાચીન છે. સતયુગમાં ઋષિ માર્કંડે અને ઋષિ વશિષ્ઠે અહીં સાધના કરવા આવ્યા હતા અને તેમને આ સ્થાનને આધ્યાત્મિક શક્તિથી પવિત્ર બનાવ્યું હતું. કેટલાક લોકો કહે છે કે રાત્રે અહીં દિવ્ય શક્તિનો પણ અનુભવ થાય છે, તો કેટલાક ભક્તો તેને મહાદેવનો ચમત્કાર પણ માને છે. શ્રાવણ માસ દરમિયાન અહીં હજારો ભક્તો ઉમટી પડે છે. લોકો માને છે કે અહીં સાચા મનથી કરેલી પ્રાર્થના અવશ્ય પૂર્ણ થાય છે. દોણેશ્વર મહાદેવનું મંદિર માત્ર એક મંદિર નથી, આસ્થા, ઇતિહાસ અને રહસ્યનું જીવંત સાક્ષી છે. આજે પણ અહીં વહેતી આ જળધારા લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો, તમે પણ જ્યારે પણ આ જગ્યાએ દોણેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા આવો ત્યારે આ જગ્યાની અંદર તમને કોઈ દિવ્ય શક્તિનો અનુભવ થાય તો કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ રહસ્ય અને ઇતિહાસના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો બધાને જય મહાદેવ.